મોઢાથી બોલ, હમણાંથી બોલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય ભારત. આજે નવો વ્લોગ ચાલુ, સવારના થયા છે 10 અને અમે જઈએ છીએ આજે એક સ્પેશિયલ કામ કરવા માટે. અમારા માટે આજે બહુ સ્પેશિયલ દિવસ છે, કારણ કે આજે છે વંશિકા માટે હવન. અમે ગાયત્રી પરિવારમાં હવન રાખ્યું છે વંશિકા માટે. ને હવન કેના માટે છે એની જાણકારી આપું તો છે ને, વંશિકાની સ્કૂલ ચાલુ થાય છે 10 તારીખથી. આમ તો પ્લે સ્કૂલમાં એ જાતી હતી, પણ એ તો રમવા ખાતર જાતી હતી. હવે એનું પ્રોપર સ્કૂલિંગ અમે ચાલુ કરીએ છીએ. થોડું લેટ છે પણ વાંધો નહીં. 10 તારીખથી એની સ્કૂલનું નામ છે ડોલ્સ એન્ડ ડ્યુટ્સ, DND, અને જવાની છે. તો એની પહેલાં એક હવન કરે છે ગાયત્રી પરિવારવાળા. વિદ્યારંભ સંસ્કાર કહેવાય એને, જે 16 સંસ્કારમાંના એક સંસ્કાર છે ને એ કરવાના છે. એટલે આજે તો મંગળવાર અને અમને આપ્યો છે, આજનો વારો આપ્યો છે. નીકળી ગયા છીએ, 10:30 પહોંચવાનું છે અને 12 વાગ્યા સુધી હવન થશે. આના જેવા નાના નાના ભૂલકાઓ હશે, કેટલા હોય તો ખ્યાલ નથી, પણ હશે કોક કોક. તો એની સાથે મસ્ત હવન કરશું શક્તિપીઠમાં અને મજા આવશે જોવાની. પ્રાંશુલ વખતે તો નહીં, જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે અમે 5મા મહિને કર્યું હતું. જે પેલા શું કહેવાય એને, કંઈક સંસ્કાર કહેવાતા હતા, ભૂલી ગઈ. ગર્ભ સંસ્કાર, હા, એ વાળા હતા. પણ ત્યારે છે ને મેં બહુ વિડીયો નહોતો ઉતાર્યો, હું નહોતી પહોંચી. પણ આજે તો હું ફ્રી જ છું, કારણ કે પ્રાંશુલ મને બેસવા દેશે નહીં હવનમાં. એટલે હું ફ્રી જ છું. એટલે હું આ બધું વિધિ જો ઉતારવા દેશે ત્યાંથી અલાવ હશે તો ઉતારીશ અને બતાવીશ. બાકી આવીને જાણકારી આપીશ કે શું શું હોય છે. લઈ જવામાં તો એને માટે પેન રેડ કલરની, એક નોટબુક, પછી ફૂલ અને દીવડા અને એવું બધું હોય છે. એ બધું લઈ લીધું છે. ત્યાં થાળી શણગારીને વિડીયો ઉતારી લઈશ. એના વંશિકા આજે શું છે બેટા? શું છે તારું? હવન છે. કેમ કરીશ તું હવન? ના ના, એ વાળું હવન નથી. હવન કરેંગે વાળું. મેં તને કાલ શું શીખવાડ્યું હતું? કેમ કરવાનું? સ્વાહા સ્વાહા. ઓકે, ચલો કે આપણે મળીએ ત્યાં. સ્ટે ટ્યુન. સ્ટે ટ્યુન. યસ. વંશી, ચપ્પલ કાઢ, ચપ્પલ કાઢ. એક મિનિટ. બાળક નહીં કરી શકે એના વચ્ચે મમ્મી કરશે. ડાબા હાથમાં જલ્દી એક ચમચી લગાવો. આ મોટું બાળક છે. આપણે કઈ નહીં. શીખ લોકો વાળને કપાશે, ટકાર સાથે રાખે, ઈરફાન રાખે, નાશકી રાખે, પાઘડી રાખે, કુંડમાં દેતો હોય છે. નહીતર એના ગુરુદ્વારામાં દંડ કરે. એવા આપણા ધર્મના બે પ્રતીકો છે, શિખા અને વિજ્ઞાન. આ શિખાનો પુત્ર એટલા માટે છે કે ઋષિમુનિઓએ શબ્દને બ્રહ્મ કીધો છે. શબ્દ એ બ્રહ્મ છે. એટલે આપણે જે વિચારો કરીએ છીએ, અન્ય લોકો જે વિચારો કરે છે, કે આ શબ્દ બ્રહ્મમાં એની અંદર ભૂલે રાખે છે. હવે તો નાસા નામની સંસ્થાએ 2017માં સાબિત કર્યું કે આજથી 5000 વર્ષ પહેલા હાથમાં જડીને એક ચમચી જમણા હાથના 5 આંગળા વેર કર્યો અને જ્યાં બાળકનું મસ્તિષ્ક ઉપર શિખા હોય ત્યાં જળનો સ્પર્શ કરાવો. આવી રીતે મનની અંદર ભાવ કરજો કે મારા બાળકના મસ્તિષ્કની અંદર આ શિખા દ્વારા શુભ, પવિત્ર અને શ્રેષ્ઠ વિચારો આપો. ઓમ ચંદ્રપર્ણી મહામાયે દેવ તેજા સમન્વિતે દેષ્ટ દેવે શિખા મધ્યે તેજો વૃદ્ધે ઉપરોષવે. બાકીનું જલ ત્યાં ત્યાર પછી પહેલું પૂજન આવે છે ધરતી માતા. ધરતીને માતાની ઉપમા આપી છે. આપણી બે માતાઓ છે. એક તો આપણી જનેતા, જેને આપણે બાળક છે, ભગવાનનું સ્વરૂપ છે, આપણે બધા તો બે માતાઓ છે. એક તો આપણી જનેતા, જેને આપણે જન્મ આપ્યો છે ત્યારે
કરી શકે એમ નથી. ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું, એક પછી એક જીવ બનાવવા લાગ્યા, ભગવાન સંતોષ ત્યારે ભગવાને માનવું ભગવાનને પણ એના પેટે જન્મ દેવાનું મન થાય એવી આપણી ધન્યતા. એટલે જ ઇંગ્લિશમાં કહેવત છે કે વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, ઈશ્વરનું અદ્ભુત સર્જન હોય આપણી ધન્યતા છે. એટલે જ કવિઓએ ગાયું છે, હતો સુતો પારણે નાનો છે કોણ ચાલો વાહ હેતવાડી દયાળી મારું સુતામાં સુવાડે જીવે કોડી. માં જનતા હોય નાનું બાળક તારી ભીની કરે તરત જ લઈ લેશે, પોતે ભીનામાં સુઈ જાય અને બાળક આ જનતા છે. અને નાનું બાળક બે હાથ જોડી ધરતી માતાને નમસ્કાર કરી લેજો. તતો નમસ્કાર કરો ચંદ્રધારણમ. ત્યાર પછી બધાને મેં ચંદ્ર આપ્યું છે પૂજા થાળીમાં, બાકી હોય તો લઈ લેજો. જરાક જરૂર બાળકની જરૂર ધ્યાન તો કરો. જરાક લઈ લે પાછળ કરો પરચુકા લગાડો. ઓમ ચંદ્રશ્રવણમ પવિત્રમ પાપનાશનમ આપદાર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. જો આ ચંદ્ર છે કે આપણે ઓરિજિનલ ચંદ્ર આખો વાળો ઘણી વખત રોજ કરવા જાય ભવિષ્ય આ ભાવ સાથે જમણા આંખમાં ઓમ દીક્ષામાં દક્ષિણામ શ્રદ્ધામાં શ્રદ્ધા શક્તિમાં હોય છે. નામકરણની અંદર પહેલું એનું છે મેખલા બંધન. મેખલા બંધન એટલે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. હવે આવે છે વિદ્યાનો સંસ્કાર. બોલો દિવાળી જવાય, બોલો દિવાળી જવાય. ઓમ વિદ્યા મારા બાળકમાં શિક્ષણની સાથે સાથે ભાઈ વાત તમારો અવાજ ભલે ને રડી તો શિક્ષણ છે આ એબીસીડી ભરતી ફોર્મ શિક્ષણની સાથે સાથે હે ગણપતિ બાપા મારા બાળકમાં સાચી વિદ્યા આવે. એ છે વિદ્યા વિનય અને શોભ. વિદ્યા વિનયથી શોભે છે. બાળક બને, પ્રામાણિક બને, સારા સંસ્કાર શક્તિમાન બને. ગણપતિ બાપાને પકડ પાડે. પછી કે ગનુ દાદાને જય જય કર. જય જય. બેસી જા. હવે સરસ્વતી માં હો બેસી જા. સરસ્વતી માતાજીનું મંદિર છે. મંદિરની ગરિમા પવિત્રતા જાળવે એ ભાવ સાથે ભાવ શુદ્ધ બોલું છું પાછળથી બોલ. બોલો ઓમ અલ સંવેદનશીલતા ચ મનુષ્યામી. મારા બાળકમાં શિક્ષણની સાથે સાથે શું આવે કે કલામાં કલાનો વિકાસ થાય. કલાનો વિકાસ થાય. સરસ્વતી માનું નામ લઈને દઈ આવજો હો. પકડી રાખ. વહી જા જા. સુસાધન મહત્વ સ્વીકરી છે.
ઘડવાય એ માટે બાળકનો સાચું શિક્ષણ આ ભાવ છે. જદૈયા નોટબુક ત્યાર પછી આવે છે આચાર્ય રિષ્ટાન વર્ષામી. મારા બાળકમાં શિક્ષકો અને એના ગુરુઓ પ્રત્યે નિષ્ઠા અને પ્રેમ ભાવ જન્મે. આ ભાવ સાથે આપણે ગુરુજનો પેલો અક્ષર ઓમ લખવાનો. વંશિકા જો ડેડી લખાવે છે ત્યાંથી મોટો લખાવજો એકદમ, ભલે આખું પેજ ભરાઈ જાય. તમે હાથ પકડો, જમણો હાથ લે વંશિકા. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. દીકરાઓ છે એ પ્રગટાવવાના છે માતાશ્રી. નજીક રાખો, નજીક કરી દીધા, બંધ કરી દીધા. મને કે જમણો હાથ રખાય બેટા, ઓલો હાથ રાખ. અહીંથી રાખા જેવું બધા, ઓલો હાથ રાખ. હા પચ્ચા પચ ચાલુ કરી દેજો. મોટી વાઈટ રાખજો એટલે વાંધો નહીં આવે, નહીં ઓલે. જી હાઈટ વધારે નાખી. આ લઈ લો બીજી અંદર. અગ્ને ભરતપતે વ્રતામ ચરિષ્યામિ. ઓમ અગ્ને નમઃ. અગ્નિ દેવતાની સાક્ષી વ્રતનો છે તો મારા બાળકનું જીવન અગ્નિ જેવું તેજસ્વી, જ્ઞાનવાન, પ્રકાશવાન બનાવીશ. ત્યાર પછી વાયુ દેવતા બોલો. ઓમ વાયો વ્રતપતે વ્રતપતે વૃતામ ચરિષ્યામિ. ઓમ વાયવે નમઃ. ઓમ વાયવે નમઃ. વાયુ દેવતાની સાક્ષી વ્રત કહું છું કે મારું બાળક વાયુ જેવું પ્રાણવાન, ગતિશીલ બનાવે. વાયુ છે એ ક્યારે રોકાતો હે? અમુક જો તો વંશિકા તો જો બધા છોકરાને આશીર્વાદ દીધા. વંશિકા અહીંયા કરી લે, જે કરી લે વંશિકા.
ગુડ જોબ. આમ 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 હાલો ગાયત્રી મંત્ર બોલી લો. ઓમ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્તવિતુર્વરેણ્યં. જય જય કરજો. ઓલમાએ જય જય કર. યસ્ય ધીમહિ અહીંથી કરાય. નઃ પ્રચોદયાत्. જય જય કર. હા ઉભી રહો, ઉભી રહો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ હવન કરીને. ત્યાં આજે 3-4 સંસ્કાર હતા. એક નામકરણ સંસ્કાર હતા, નાના નાના બે બાબુ હતા એના. એકના અન્નપ્રાશન સંસ્કાર હતા, જે 5-6 મહિનાનું બાબુ થયું હતું એના. અને વંશિકા જેવા 5-6 હતા, જેનું વિદ્યારંભ સંસ્કાર હતા. તો એ બધા સંસ્કાર પતાવી દીધા. પ્રાંશુલભાઈ થાકી ગયા છે, ત્યાં બી સૂઈ ગયા હતા, પણ સ્ટીલ નીંદર પૂરી નથી થઈ. જો હવે એને વાતું કરવા જોઈએ, જોઈને વાતું કરે. તો અમે સરસ મસ્ત સંસ્કાર કર્યા. ગણપતિ દાદાનું પૂજન કરાવ્યું, સરસ્વતી માનું પૂજન કરાવ્યું, પછી કયા ગાયત્રી માનું પૂજન કરાવ્યું, એની બુકનું પૂજન કરાવ્યું. અને ઓમ પહેલો અક્ષર એનો ઓમનો લખાયો. એના પપ્પાના હાથે બધું પૂજન સરસ કરી લીધું. અમે સરસ હવન પૂરું કર્યું છે. અને એનો વિડીયો અમે મૂકી દઈશું. અને ખરેખર બાળકોને આપણે 16 સંસ્કાર કરાવવા જોઈએ. 16 ના થાય તો આપણે જે બી પહોંચીએ, આપણી જે સંસ્કૃતિ છે એ આપણે ના ભૂલવી જોઈએ. જેટલું બી થાય, જેવું થાય એવું થોડું થોડું કરાવતું રહેવું જોઈએ. તો શું બાળકો એના પાથ ઉપરથી, એના રસ્તા ઉપરથી ના ભટકે. મોટા થઈને એનું નસીબ, એના સંસ્કાર, એનું શું કહેવાય, પહેલા જન્મના કર્મો કે જે એ જેવું માણસ બને. પણ આપણા હાથમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે સારા સંસ્કાર આપીએ, સારા રસ્તે વાળીએ અને પહેલેથી થોડું ભગવાન તરફ વાળવાની ટ્રાય કરીએ. તો અમે પ્રાંશુલ વખતે બી કર્યું છે, વંશિકાને કર્યું છે. વંશિકા મેડમે થાકી ગયા, જો બતાવું, જો એ થઈ ગયું. એ બેન શ્વાસ તો લે. એ થાકી ગઈ એટલે હવે એને સૂઈ જવું છે. તો હવે ફટાફટ રસોઈ કરી નાખીએ. ઘર હજી ધૂળ ધાણી છે. જો સવારમાં વહેલા જતા રહ્યા હતા. ભૂખ લાગી, હાલો તો રસોઈ કરીને પેલા જમાડી દઉં, પછી સૂઈ જાય. ઓકે ઓકે બચ્ચા, ચલો આ વ્લોગનો એન્ડ કરી દો. બાય બાય કહી દો. ટાટા.